શ્રદ્ધાનું કેન્દ્ર મુના મેલડી ધામ. અરવિંદ ભુવાજીને બદનામ કરનારા તત્વો સામે ભક્તોમાં ભારે રોષ. આવતા જ મારું કામ થયું છે અને પૈસા પૈસાનું કઈ વાત થતી જ નથી લેવા દેવાની. મારે ઘરે 4 થી 5 વખત આવ્યા પણ 1 રૂપિયો હજી સુધી મેં કદી કીધું થાય કે ભુવાજીના મોઢે આવ્યું નહીં અને મારે બધું સમૂહ થઈ ગયું. એ સોશિયલ મીડિયામાં ભુવાજી વિશે ખોટું બદનામ કરવાનું એક કાવતરું છે એમના પર. એ કશું એવું કોઈ જ નથી. શ્રદ્ધા અને વિશ્વાસનો સમન્વય એટલે મેલડી ધામ મુના. બનાસકાંઠા અને પાટણ પંથકમાં જ્યારે સોશિયલ મીડિયા પર ભુવાજીઓ અને દેવી શક્તિઓને લઈ વિવાદો છેડાયા છે, ત્યારે સત્યની તપાસ કરવા ન્યૂઝ ચેનલની ટીમ પાટણના સરસ્વતી તાલુકાના મુના ગામે પહોંચી હતી. અજવાળી પાંચમે ભક્તોનું ઘોડાપુર. અજવાળી પાંચમના પવિત્ર દિવસે મુના મેલડી ધામ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. માઈ ભક્તો પગપાળા ચાલીને માતાજીના દ્વારે શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. મંદિરના પટાંગણમાં ભક્તોની અતૂટ શ્રદ્ધા અને માતાજી પ્રત્યેનો અડગ વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. માતાજીના પરચાની સાક્ષી પૂરતા દર્શનાર્થીઓ. મારું નામ વિક્રમકુમાર પરબતજી ઠાકોર, કુંભટ. મારા પપ્પાને એવી બીમારી થઈ ગઈ કે મારો પરિવાર કોઈ ઘરમાં રહેતો ના, કોઈ ખાવા દેતા ના, એક અઠવાડિયું બીજાના ઘરે ઊંઘવા જવું પડતું. તો મેં ખાલી એવી ટેક લીધી હતી કે મારે આ બધું રેડી થઈ જાય, હું જેટલી ઘડા બાધા રહેશે હેડ તો આવીશ. હું આ 12 મહિનાથી પોચમ હેડ તો ભરું છું. એકદમ સ્વસ્થ થઈ જાય અને ઘરે બેઠા એ મારા પપ્પા. 1 રૂપિયો હજી સુધી કે ભુવાજી મારે ઘરે 4 થી 5 વખત આવ્યા પણ 1 રૂપિયો હજી સુધી મેં કદી કીધું થાય કે ભુવાજીના મોઢે આવ્યું નહીં અને મારે બધું સમૂહ થઈ ગયું કમ્પ્લીટ. ભુવાજી એકદમ સાચા છે અને 1 રૂપિયો લેતા નથી અને બધી મનોકામના આપણી વિશ્વાસથી પૂરી થાય છે. વાઘેલા તુલસી રામસિંહ, વડાવડ. બસ મારે અગાઉ 1 વર્ષ પહેલાં જમીનનો વેપારમાં પૈસા લવાઈ રહ્યા હતા અને ભુવાજીના જોડે માતાજીની માનતા રાખવાથી મારે વેપાર ધંધા જોડે વ્યવસ્થિત થવા માંડ્યા. 1 વર્ષ અને ધંધા મારે ખૂબ સારું થઈ ગયું. ભુવાજી ખૂબ ગુડ માણસ છે. જ્યારે મારી પરિસ્થિતિ નબળી હતી ત્યારે મારા ઘરે આવ્યા હતા તો મારા જોડે ભાડાના પૈસા નહોતા તો એમને આવીને દુઃખ મારું મટાડી દીધું અને ભાડા ઉપરથી મારા ઘરે એમને મને હેલ્પ કરી હતી. સોશિયલ મીડિયામાં જે માહોલ ચાલી રહ્યો છે એના વિશે શું? એ સોશિયલ મીડિયામાં ભુવાજી વિશે ખોટું બદનામ કરવાનું એક કાવતરું છે એમના પર. એ કશું એવું કોઈ જ નથી. ભુવાજી કોઈને 1 રૂપિયો લેતો નથી ને આ પબ્લિક જે છે એ બધી એમની આસ્થાથી આવે છે. કોઈ બોલાવ નથી, એમને કોઈ આમંત્રણ નથી આપ્યું. બરાબર, એમના અમને શ્રદ્ધા અને વિશ્વાસથી આવ્યા છે. બરાબર. મારું નામ છે પંચાલ શૈલેષભાઈ ચંદુભાઈ, ગામ વરણ. મારે ખાલી 9/12 હું આવ્યો હતો. આજે 24/12 મને સમાચાર મળી ગયા છે અને 25/12 હું અહીંયા દર્શન કરવા આવ્યો છું. અને પહેલાં એ બધા ભુવાએ ફરી વળ્યા છે, બધા ટાળાઈ કર્યા છે પણ કોઈનું કામ થયું નહીં. અહીંયા ખાલી આવતા જ મારું કામ થયું છે અને પૈસા પૈસાનું કંઈ વાત થતી જ નથી લેવા દેવાની. હાલ તો મનથી આવ્યો છું પણ કામ થઈ ગયું છે આપણું. કામ જે એટલે કે જે મારું જે અહીંયા માન્યું હતું એ થઈ ગયું છે આપણું કામ અને સારા સમાચાર આવી ગયા છે. પગપાળા આવી રહેલા શ્રદ્ધાળુઓએ કેમેરા સામે માતાજીએ કરેલા ચમત્કારો અને પરચાઓની વિગતો આપી હતી. અનેક ભક્તોએ જણાવ્યું કે દુઃખના સમયે માતાજીએ તેમની લાજ રાખી છે. અરવિંદ ભુવાજી દ્વારા થતી માતાજીની ભક્તિ અને સેવા નિસ્વાર્થ છે. અહીં આવનાર દરેક શ્રદ્ધાળુ ખાલી હાથે પાછો જતો નથી. બદનામ કરવાનું આયોજનબદ્ધ ષડયંત્ર. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અરવિંદ ભુવાજી વિરુદ્ધ ચાલી રહેલા પ્રચારો અંગે જ્યારે ભક્તોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભક્તોના મતે આ માત્ર અરવિંદ ભુવાજીને બદનામ કરવાનું એક આયોજનબદ્ધ ષડયંત્ર છે.